અને હવે વિદુરજી ત્યાંથી યમુનાજીના તટેથી નીકળી અને ગંગાજીના તટે પધારે છે મૈત્રી ઋષિના આશ્રમમાં. મૈત્રી ઋષિએ જોયું કે વિદુરજી પધાર્યા છે અને મને ભગવાનને કહ્યું છે કે વિદુરજી જ્યારે આવે ને મારો ભક્ત ત્યારે એને મારી કથા સંભળાવજો. વિદુરજી આવ્યા છે અને મૈત્રી ઋષિનું વંદન કરી એની પૂજા કરી અને પ્રશ્નની શરૂઆત કરી છે. બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. પહેલો પ્રશ્ન કે હે મૈત્રી ઋષિ, મને એ સમજાતું નથી કે આપણે કોઈ પણ કર્મનો પ્રારંભ કરીએ તો આપણને એમ જ હોય કે આ કામ કરવાથી મને સુખ મળે. આપણું કોઈ કામ એવું નથી હોતું કે આપણને દુઃખ મળે. પણ મને એ સમજાતું નથી કે સુખ મેળવવાને માટે પ્રયત્ન કરીએ છીએ પણ સુખ તો દૂર જ થતું જાય, દુઃખ આવે છે. એનું કારણ શું? અને આવો ભાગવતજીના શ્લોકનો સાથ લઈ અને હવે કથાનો પ્રારંભ કરીએ. સુખાય કર્માણિ કરોતિ લોકો ન તે સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂય સ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. હે મૈત્રી ઋષિ, મને હજી સમજાતું નથી કે જે કોઈ લોકો કર્મ કરે છે સુખાય કર્માણી, સુખ મેળવવાને માટે. આપણી નાની નાની હરેક ક્રિયા શાના માટે હોય છે? કે આપણને સુખ મળે. પણ મેં જગતમાં જોયું તો સુખ નથી મળતું. મને એ જણાવો. અને એનો જવાબ આપવાને માટે મૈત્રી ઋષિ હવે વરાહ અવતારની કથા સંભળાવે છે કે પ્રભુ પરમાત્માએ જે નિંદ્ય ગણાતું એવો વરાહ છે એવા વરાહનું રૂપ પણ ભગવાને ધારણ કર્યું છે. અને એ સંભળાવતાની સાથે કહે છે, એક વખત મનુ રાજા અને શત્રુપા રાણી બ્રહ્માજી એ બંનેને કહે છે કે હું તમને આદેશ આપું છું કે તમે સૃષ્ટિ કાર્યને આગળ ચલાવો. મનુ રાજા કહે કે બ્રહ્માજી, હે વિધાતા, તમે અમને કહો છો કે સૃષ્ટિ કાર્યને આગળ ચલાવો, પણ આ પૃથ્વી છે તો જલમાં સમાયેલી છે. મનુષ્યને કયા આધારે હું રાખું એ તો મને કહો. અને ત્યારે બ્રહ્માજીએ પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કર્યું, શ્રી હરિનું સ્મરણ કર્યું છે. અને ત્યારે બ્રહ્માજીની નાસિકામાંથી એક અંગૂઠાના ટેરવા જેવડું એક રૂપ પ્રગટ થયું. અને રૂપ કયું હતું? કે ભગવાન વરાહ રૂપ હતું. હવે કથાને થોડું આધ્યાત્મિક રીતે આપણે સમજીએ. વાલા પરિવારજનો, પ્રેમ સે બોલો. આધ્યાત્મિક અર્થ સમજીએ કે વરાહ ભગવાન નો જન્મ અવતાર શા માટે ધારણ કર્યો? જલમાંથી પૃથ્વીને બહાર લાવવા માટે. જન્મ ક્યાંથી થયો? નાસિકામાંથી. નાસિકામાંથી શા માટે થયો? કારણ કે પૃથ્વીનો સ્વભાવ છે, ગઈકાલે વાત કરી હતી કે વરસાદના જરા અમી છાંટણા પહેલી વખત આ ધરતી ઉપર પડે ને, માટી ઉપર, એમાંથી સુગંધ આવે. એ સુગંધ આપણે કઈ રીતે? કે નાસિકાથી આપણને ખબર પડે કે આ શાનો વઘાર થયો. નાસિકાથી બધી ખબર પડે. એમ પૃથ્વીનો ગુણ છે ગંધ, અને એ પૃથ્વીને લાવવાની છે બહાર. એ માટે પ્રભુ પરમાત્મા નાસિકામાંથી વરાહ રૂપ ધારણ કર્યું છે. જોત જોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી જલની અંદર ગયા. પોતાની દાઢની અંદર પૃથ્વીને બહાર લાવે. એમાં હિરણ્યાક્ષ અસુર આવ્યો કે પૃથ્વી મારી છે, મારી છે, મારી છે. મમત્વ જ્યાં આવ્યું, ભગવાન કે મને બધું જ ગમે, પણ જ્યાં મારું મારું કરે ને એ મને નથી ગમતું. પ્રેમ સે બોલો. અને હવે
મમત્વ જે આવ્યું, ભગવાનને ન ગમ્યું. પ્રભુ પરમાત્માએ હિરણ્યક્ષનો મુષ્ટિકા પ્રહાર કર્યો, વધ કર્યો, પૃથ્વીને બહાર લાવ્યા.